જનકપુરીમાં ભાજપના નેતા આશીષ સૂદની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ। દેશના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં જનકપુરી વિધાનસભા મત વિસ્તારમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હી ભાજપના પ્રભારી અને કેબિનેટ મંત્રી આશીષ સૂદે આ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, યુવાનો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ યાત્રા C1 બ્લોકથી શરૂ થઈને રાબરી ચોક સુધી પહોંચી હતી, જ્યાં દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરની ભાવના જગાડવાનો હતો। આશીષ સૂદ સાથે ભાજપના સાંસદ કમલસિંહ શેરાવત પણ આ યાત્રામાં જોડાયા હતા। તેમણે નાગરિકો સાથે સંવાદ કરીને નાગરિક સહભાગિતા અને જાગૃતિને પ્રોત્સાહન આપ્યું હતું। મંત્રી આશીષ સૂદે જણાવ્યું હતું કે વિકસિત દિલ્હી, વિકસિત જનકપુરી અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે જનકપુરીની તમામ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ તેમજ યુવા વર્ગ યાત્રામાં જોડાયો છે। ડાબરી ચોક ખાતે યાત્રામાં સમાપન બાદ નેતાઓએ એક સંક્ષિપ્ત સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સમુદાય આધારિત વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। તિરંગા યાત્રાએ દેશભક્તિના માહોલનું નિર્માણ કરીને લોકોને રાષ્ટ્ર પ્રત્યેના તેમના કર્તવ્યનું સ્મરણ કરાવ્યું હતું। અગાઉ આશીષ સૂદે ત્યાગરાજ સ્ટેડિયમથી તિરંગા રનને પણ લીલી ઝંડી આપી હતી, જેમાં 7,900 વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જોડાયા હતા।